સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મેગા સ્ટાર સલમાન ખાનની આવનારી નવી ફિલ્મ બેટલ ઓફ ગલવાન ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આપણે તેમની આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સલમાન ખાનની સિકંદર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી। તે પછી સલમાન ખાને એક નવી ફિલ્મ સાઇન કરી હતી। આ ફિલ્મનું નામ બેટલ ઓફ ગલવાન છે। આ ફિલ્મને અપૂર્વ લાખિયા ડાયરેક્ટ કરવાના છે। અપૂર્વ લાખિયા આ પહેલા પણ શૂટ આઉટેડ લોખંડવાલા, જંજીર અને હસીના પાર્કર જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે। અપૂર્વ લાખિયા હવે સલમાન ખાનની સાથે આ બેટલ ઓફ ગલવાન ફિલ્મ બનાવી રહ્યા છે। અને આ પોસ્ટરમાં આપ સૌ જોઈ શકો છો સલમાન ખાન એકદમ ઇન્ટેન્સ લુકમાં જોવા મળી રહ્યા છે અને તેમનો ફેસ પણ લોહીથી રંગાયેલો જોવા મળી રહ્યો છે। અને આપ સૌ સલમાન ખાનના હાથમાં એક લાકડાની રોડ જોઈ શકો છો જેમાં તાર વેટાયેલા છે। એટલે આ ફિલ્મની સ્ટોરી ગલવાન વેલી એટલે કે લદ્દાખમાં ભારત અને ચાઇના વચ્ચે જે યુદ્ધ થયું હતું તેના ઉપર આ ફિલ્મની સ્ટોરી હશે। અને સલમાન ખાન આ ફિલ્મમાં આર્મી ઓફિસરના રોલમાં જોવા મળવાના છે। અને આ પોસ્ટરમાં સલમાન ખાન જબરજસ્ત લુકમાં જોવા મળી રહ્યા છે। અને આ ફિલ્મમાં ઘણા બધા હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ સિક્વન્સ જોવા મળવાના છે। આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત છે અને સલમાન ખાન ઘણા લાંબા સમય બાદ કોઈ આ પ્રકારના રોલમાં જોવા મળી રહ્યા છે। અને સલમાન ખાનનું આ પોસ્ટર તેમની પાછલી ફિલ્મોના કમ્પેરિઝનમાં અલગ જ લાગી રહ્યું છે। અને સલમાન ખાન આ ફિલ્મમાં આ વખતે સિરિયસ રોલમાં જોવા મળવાના છે। અને બેટલ ઓફ ગલવાન ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે। અને સલમાન ખાનની આ નવી ફિલ્મ બેટલ ઓફ ગલવાન ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને સલમાન ખાનની આ નવી ફિલ્મ બેટલ ઓફ ગલવાન ફિલ્મમાં તેમનું આ ઓફિશિયલ ફર્સ્ટ લુક કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।